નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। છેલ્લા 30 વર્ષમાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર આસામીઓને શોધીને 100 કલાકમાં રિપોર્ટ તૈયાર કરવા તમામ જિલ્લાના પોલીસ વડાને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયનો આદેશ। શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા પોલીસે શરૂ કરી કવાયત। નવા પાર્કિંગ પોઈન્ટ અને ફાટક પાસે ટ્રાફિક સિગ્નલ મૂકવા અંગે એસપી સહિતના અધિકારીઓએ 9 પોઈન્ટનું કર્યું નિરીક્ષણ। ખેલ મહાકુંભ માટે પ્રશાસને લીધો સ્તુત્ય નિર્ણય। અલગ અલગ મેદાનને બદલે એક જ જગ્યાએ તમામ રમતોનું આયોજન કરાતા સ્પર્ધકોને મળી રહી છે સારી સુવિધા। ઝફર મેદાનનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રમતવીરોથી ઉભરાયું। અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિએ નીકળેલી કળશ યાત્રાનું જૂનાગઢમાં સ્વાગત। નરસિંહ મહેતા યુનિવર્સિટી અને વિદ્યાર્થી પરિષદે કળશનું પૂજન કરી બિરસાજીનું કર્યું સ્મરણ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। હવે જોઈએ સમાચાર વિગતવાર। તાજેતરમાં દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બોમ્બ બ્લાસ્ટ થયો તો ગુજરાતમાંથી પણ 8મી નવેમ્બરે 3 આરોપીઓ પકડાયા, આતંકવાદીઓ પકડાયા, જેને પગલે સમગ્ર ગુજરાતમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પરંતુ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગઈકાલે રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડાને પરિપત્ર પાઠવીને આગામી 100 કલાકમાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર એવા અસામાજિક તત્વો કે જે છેલ્લા 30 વર્ષમાં પોલીસ ચોપડે નોંધાયા હોય એમની તપાસ કરવા અને એની સામે પગલાં લેવા માટે તાકીદ કરી છે। વિકાસ સહાયે કહ્યું છે કે દેશને આર્થિક કે આતંકથી નુકસાન કરનાર આરોપીઓનું 100 કલાકમાં ડોઝિયર તૈયાર કરવામાં આવશે અને છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ તપાસીને જે શખ્સોએ, જે અસામાજિક તત્વોએ દેશ વિરોધી પ્રવૃત્તિ કરી હોય એની ઉપર બાજ નજર રાખવા, એની પૂછપરછ કરવા અને એની તપાસ કરવા માટે વિકાસ સહાયે આદેશ જારી કર્યા છે। તારીખ 8 નવેમ્બરના રોજ ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે 3 રાષ્ટ્ર વિરોધી તત્વોને અટક કર્યા હતા અને એના પાસેથી આર્મ્સ અને એમ્યુનિશન કબજે કર્યા હતા। બીજા દિવસે ફરીદાબાદમાં પણ રાષ્ટ્ર વિરોધી તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને એ જ દિવસે દિલ્હીમાં એક બોમ્બ બ્લાસ્ટ પણ થઈ હતી। આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસને સતર્ક કરવામાં આવ્યું અને એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી કે છેલ્લા 30 વર્ષમાં ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં જે કંઈ રાષ્ટ્ર વિરોધી તત્વો વિરુદ્ધ ગુનાઓ દાખલ થયા છે એવા તમામ લોકોની ચેકિંગ તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને એ પ્રક્રિયા સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી કરવામાં આવી રહી છે। આજે દરેક પોલીસ સ્ટેશનને ફરીથી તાકીદ કરવામાં આવી છે અને સખ્ત સૂચના આપવામાં આવી છે કે આ જે સંપૂર્ણ કામગીરી છે ચેકિંગની, વેરિફિકેશનની, આવતા 100 કલાકમાં એ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે। ગુજરાત રાજ્યમાં છેલ્લા 30 વર્ષમાં જે કોઈ આતંકી અથવા જે કોઈ રાષ્ટ્ર વિરોધી તત્વ વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયા છે તેવા તમામ આરોપીઓની વેરિફિકેશન થયા પછી ડોઝિયર તૈયાર કરવા માટે આવતા 100 કલાકમાં આ કામગીરી પૂર્ણ કરવા દરેક પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી છે। નવાબી કાળનું જૂનાગઢ શહેર વર્ષોથી ટ્રાફિક સમસ્યાથી પીડાઈ રહ્યું છે। વાહનોની સંખ્યા વધી ગઈ છે, કૂદકે ને ભૂસકે વધી રહી છે, વસ્તી પણ વધી રહી છે, એની સામે રસ્તાઓ હજુ નવાબી સમયના સાંકડા છે। જૂનાગઢ વિકસિત બન્યું છે, ઝાંઝરડા રોડ, મધુરમ સહિતના વિસ્તારમાં વિકાસ થયો છે, પરંતુ લારી ગલ્લાવાળાઓની પેશકદમી ટ્રાફિક સમસ્યાને વધુ બદતર બનાવે છે। આ સ્થિતિમાં જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ વરિષ્ઠ અધિકારીઓ સાથે શહેરના કેટલાક વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં ઝાંસીની રાણી સર્કલ પાસે શું થઈ શકે, કયા નવા પાર્કિંગ પોઈન્ટ ઊભા થઈ શકે તે અંગે એસપીએ વિસ્તૃતથી ચર્ચા વિચારણા કરીને આગામી સમયમાં આ
બાબતને દિશા આપવા સૂચનો આપ્યા હતા. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ આ બાબતે પ્રકાશ ફેંકતા કહ્યું કે જૂનાગઢ શહેરમાં 9 ફાટક આવેલા છે. આ ફાટક પાસે પણ ટ્રાફિક સિગ્નલ મૂકવા અમે પ્રયાસ કરીશું. એટલું જ નહીં, જૂનાગઢ શહેરમાં વર્ષોથી ટ્રાફિક સિગ્નલ બંધ હાલતમાં છે, એને ચાલુ કરવા માટે પણ પોલીસે કવાયત હાથ ધરી છે. ટ્રાફિક પોઈન્ટ, પાર્કિંગ અને અન્ય સુવિધા અંગે પોલીસ શું વિચારી રહી છે તે અંગે ડીવાયએસપીએ વિગતો આપી હતી. જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી, સિટી એ ડિવિઝન બી સી ના પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ, સિટી ટ્રાફિક પીએસઆઈ તથા કોર્પોરેશનના જવાબદાર અધિકારીશ્રીઓને સાથે રાખી અને જૂનાગઢ શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા મુખ્યત્વે જે વિસ્તારોમાં રહે છે તેઓ મોતીબાગ સર્કલ, ઝાંસીની રાણી સર્કલ, ઝાંઝરડા અંડરબ્રિજ, બસ સ્ટેશન, ગાંધી ચોક, મજેવાડી, કાળવા ચોક, એમજી રોડ, આ તમામ વિસ્તારોમાં રૂટ ઉપર જઈ અને ટ્રાફિકની સમસ્યા કેવી રીતે નિવારી શકાય અથવા તો લોકોને કઈ રીતે વધુમાં વધુ ફેસિલિટેટ કરી શકાય તે ઈરાદાથી આ જે પાર્કિંગની મુખ્યત્વે જે સમસ્યા છે, તો નજીકમાં ગાંધી ચોક છે તો તેની બાજુ કોઈ પાર્કિંગ અવેલેબલ છે કે કેમ, અગાઉ પણ કલેક્ટર સાહેબ સાથે આ વિસ્તારની વિઝિટ કરવામાં આવેલી. સાથે સાથે જે પાથરણાઓ સર્કલની આજુબાજુ બેસી રહે છે તેના લીધે પણ ટ્રાફિક જામની સમસ્યા થાય છે. આ ઉપરાંત શહેરના જે મુખ્ય જંકશન છે, કાળવા ચોક, તળાવ દરવાજા, વૈભવ ફાટક, આ તમામ જગ્યાએ છે ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરવા માટે પણ કોર્પોરેશન સાથે ચર્ચા વિચારણા કરવામાં આવેલી છે. આગામી સમયમાં એ પણ શરૂ કરવામાં આવશે. વધુમાં જે પણ પાર્કિંગ સ્પેસ અવેલેબલ છે તેનો પૂરતો ઉપયોગ થાય તેમજ સાથે સાથે જૂનાગઢના શહેરીજનો તરફથી પણ પોલીસ વિભાગને પૂરતો સહકાર મળતો રહે. જનરલી ફાટક સમયે એક જે જોવા મળે છે કે રોંગ સાઈડમાં વાહનો લઈને આવે છે તેના લીધે પણ ટ્રાફિકની સમસ્યા થાય છે. તો આ તમામ એંગલથી આ ઉપરાંત કેટલાક સર્કલોમાં રોડ એન્જિનિયરિંગ અને એનું એક્સપર્ટોની સલાહ લઈ અને એમાં કોઈ સુધારા કરવાથી ટ્રાફિકમાં સગવડતાભર્યું બને છે કે કેમ તે માટે પણ હાલ આખી વિચારણા શરૂ છે અને આ કાર્યવાહી આગામી સમયમાં પણ ડે બાય ડે શરૂ રાખવામાં આવશે. અંતે રહીને જિલ્લા વહીવટી તંત્રએ શહેરના કેટલાક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માટે ગૃહ વિભાગને પ્રસ્તાવ મોકલ્યો છે. મળતી વિગત અનુસાર ખામધ્રોળ અને ઉપરકોટ સહિતના વિસ્તાર અને જોશીપુરા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવો આવશ્યક હોવાનું નોંધ કરીને જિલ્લા કલેક્ટરે સંપૂર્ણ અહેવાલ પ્રાંત અધિકારી મારફત ગૃહ વિભાગને સુપ્રત કર્યો છે. મળતી વિગત અનુસાર જોશીપુરા, ખામધ્રોળ અને કેટલાક વિસ્તારોમાં પાછલા કેટલાક વર્ષોમાં કોમી હિંસા કેટલી થઈ છે તેનો અભ્યાસ કરીને અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે ખામધ્રોળ, જોશીપુરા અને ઉપરકોટ સહિતના વિસ્તારમાં આગામી સમયમાં અશાંત ધારો લાગુ થઈ શકે છે. જોકે સત્તાવાર નોટિફિકેશન જાહેરનામું ગૃહ વિભાગ રાજ્ય સરકાર બહાર પાડશે, પણ આ દિશામાં ગતિવિધિ તેજ બની હોય આ વિસ્તારના લોકોએ રાહત અનુભવી છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા.
વ્યાજબી દામ. એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર. ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. રાજ્ય સરકાર આયોજિત ખેલ મહાકુંભ હવે મધ્ય ચરણમાંથી અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે. આજથી જિલ્લા કક્ષાની રમતગમત સ્પર્ધા શરૂ થઈ છે. આ વખતે પ્રશાસનનો એક સ્તુત્ય નિર્ણય લેવાયો છે કે તમામ રમતગમતો એક જ જગ્યાએ રમાડવાની આવે, જેથી સ્પર્ધકોને સારી સુવિધા મળી શકે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ મળે. અત્યાર સુધી જુદી જુદી સ્કૂલના મેદાનમાં વિવિધ રમતો રમાતી હતી, પરંતુ આ વર્ષે ગાંધીગ્રામ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 7 રમતગમતનું આયોજન થયું છે, જેને કારણે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હાલ રમતવીરોથી ઉભરાઈ રહ્યું છે. સ્પર્ધકો, કોચ, રેફરી અને પ્રેક્ષકોની સંખ્યા મળીને આજે ઝફર મેદાન સ્થિત આ કોમ્પ્લેક્સમાં લગભગ 3500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. 2500 જેટલી દીકરીઓ
દીકરીઓએ આજે રસ્સાખેંચ, કબડ્ડી, ખોખો જેવી સ્પર્ધામાં ભાગ લીધો હોય સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન પલ્લવીબેન ઠાકર પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પહોંચ્યા હતા અને રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. જિલ્લા રમતગમત અધિકારી મનીષ કુમારે કહ્યું કે સ્પર્ધકોને કોઈ અગવડ ન પડે તે માટે ખ્યાલ રાખવામાં આવે છે. રાજ્ય સરકારના પણ પ્રયાસો છે કે અહીંથી વિજેતા બનેલ ટીમ હવે રાજ્ય કક્ષાએ આ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધામાં વિક્રમી સંખ્યા એટલે કે 2500 થી વધારે ખેલાડીઓએ પાર્ટિસિપેશન કર્યું છે. માત્ર દીકરીઓ માટે જ આજનો દિવસ રિઝર્વ રહ્યો છે અને 7 રમતોમાં જુદી જુદી સરકારશ્રીના નિયમ અનુસાર જુદી બે રમતોમાં ભાગ લેનાર દીકરીઓ અહીંયા અલગ અલગ રમતોમાં સરળતાથી ભાગ લઈ શકશે અને ઝોન કક્ષાના વિજેતા ખેલાડીઓ આ સ્પર્ધામાં વિજેતા થઈ અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જુનાગઢ કોર્પોરેશન વતી પ્રતિનિધિત્વ કરશે. સંતોષબેન મુંદ્રા, રસ્સાખેંચ 60+ ખેલ મહાકુંભ વિનર ટીમ આજ આપણે ગુજરાત રાજ્ય અને આપણે જુનાગઢ મહાનગરપાલિકા તરફથી ખેલ મહાકુંભનો જે આયોજન કર્યો છે બહુ જ સરસ છે. આજે અમે આ ઉંમર પણ અમને એમ નથી લાગતું કે અમે 65+ છીએ. આજે પણ અમને છોકરાની જેમ રમવામાં બહુ મજા આવે છે. અમારે વિનર છીએ. અમારા સપોર્ટમાં રાજેશભાઈ ગાંધી, હારૂનભાઈ બે અમને બહુ જ સપોર્ટ આપે છે અને આશાબેન ગાંધી અમે એને બધાનો આભાર માનીએ છીએ. મારું નામ ભારત પ્રિયા છે. આજે જુનાગઢ જિલ્લાની વિવિધ સ્પર્ધાઓ જિલ્લા લેવલનું કોમ્પિટિશન ચાલુ છે, જેમાં ખોખો, કબડ્ડી, એથ્લેટિક્સ જેવી વગેરે ગેમોનું આજે આયોજન થઈ ગયેલું છે અને બધી ગેમોનું આજે સવાર મોર્નિંગથી બપોર સુધી ચાલુ રહેશે. ખાસ કરીને એથ્લેટિક્સ, ખોખો, કબડ્ડી, લાંબી કૂદ, ઊંચી કૂદ જેવી વગેરે ગેમોનું આજે આયોજન કરવામાં આવ્યું છે. હું ભાવના મારવણિયા જુનાગઢ થી. આજે અમે ખેલ મહાકુંભમાં બધા આવ્યા છીએ અને અહીંયા 40+ ની અમારી બધાની એજ છે અને અમે રસ્સા ખેંચમાં બધા લોકોએ ભાગ લીધો છે અને અમારી ટીમમાં કુલ 9 મેમ્બર છે અને અમારું ગ્રુપનું નામ છે ગિરનારી રસ્સા ખેંચ. અને અહીંયા જે કોમ્પ્લેક્સની અંદર ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે તેમાં લગભગ બધી જ ગેમ છે અને બધા જ એક જ મેદાનમાં બધા ખેલાડીઓ રમે છે અને આજે જિલ્લા કક્ષા લેવલની સ્પર્ધા છે અને સુવિધા પણ બહુ સરસ છે. આદિવાસી સમાજમાં મહાપુરુષ થઈ ગયેલા બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની હાલ રાજ્યમાં ઉજવણી ચાલી રહી છે. આદિવાસી સમાજ જેને ભગવાન માને છે, જેની પૂજા કરે છે, આ બિરસા મુંડાજીએ પણ વર્ષો પહેલા બ્રિટિશરો સામે એલાન કર્યું હતું અને ભારતને આઝાદી અપાવવામાં પોતાનો ફાળો આપ્યો હતો. માત્ર 25 વર્ષની વયે શહાદત વોરનાર બિરસા મુંડાજીને ગઈકાલે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાસુમન કરવામાં આવ્યા હતા. કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણે કહ્યું કે બિરસાજીના જીવનમાંથી આજના યુવાનો પ્રેરણા લે તે ખૂબ જ જરૂરી છે. 1857નો વિપ્લવ કે જેને બ્રિટિશરો બળવાનું નામ આપ્યું, હકીકતમાં તે આઝાદીની લડાઈના શ્રી ગણેશ હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ પણ બિરસા મુંડાજીની આ કળશ યાત્રાનું સ્વાગત કરીને કળશનું પૂજન કરીને બિરસાજીની 150મી જન્મ જયંતિની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. એક ખૂબ મોટા એક ક્રાંતિકારી એ આપણા વિસ્તારમાં થયા અને બિરસા મુંડા જે પૂર્વ પટ્ટીની અંદરથી દેશમાં અંગ્રેજોની સામે જ્યારે નાના હતા ત્યારે એને ક્રિશ્ચિયન સ્કૂલમાં ભણવા મૂક્યા હતા અને ત્યાં પણ એને એ જ આખી વ્યવસ્થા એના ઉપર ઠોકવામાં આવી હતી અને એમણે એની સામે એક ઊંચો અવાજ ઉઠાવી અને પ્રકાર કરેલો. બહુ નાની ઉંમરમાં એમણે કીધું હતું કે આ દેશની જમીન એ મારી જમીન છે. એટલે જે તમને કહે ને જય જોહર વાળી જે વાત છે, જય જોહર એટલે અમારી છે. આ અંગ્રેજો આપણા ઉપર રાજ કરતા હતા અને ત્યારે એમણે એક ઝુંબેશ ઉપાડી એ બિરસા મુંડાએ અને એમને કોઈ યાદ આઝાદીના એટલા વર્ષ પછી એમને કે ગોવિંદ ગુરુને કોઈ યાદ કરતા હતા નહીં. તો જેણે અંગ્રેજો સામે સ્વતંત્રતા, તમને ખબર હશે કે 1857નો એક ક્રાંતિકારી પગલું
એ સ્વતંત્રતા માટે ભારતમાં એ શરૂ થયેલું, પણ અંગ્રેજોએ એને બળવા તરીકે ખપાવી દીધેલું કે આ થોડાક લોકો છે આઝાદી માટે નથી, આ તો બળવાખોર છે, આપણી નીતિઓ સામે બળવો કરે છે. તો એને એ લોકોએ નામ આપી દીધું 1857નો વિપ્લવ. ખરેખર એ વિપ્લવ હતો નહીં આઝાદીની લડાઈ માટે, કારણ કે 110 વર્ષ ઉપરનું રાજ એને કરી લીધું હતું. ભગવાન બિરસા મુંડા કે જેમણે મિશનરી ઈસાઈના વિચારોનો વિરોધ કરી સનાતન સંસ્કૃતિને અપનાવવા, આપણી મૂળ પરંપરાઓ સાથે વળગી રહેવાનો મેસેજ આપ્યો, જેણે અંગ્રેજો સામેની ચળવળ ચલાવી અને ભારતની ધરતી, આ જંગલ, આ જમીન, આ પાણી અમારું છે, એના કર ના હોયના વિરોધ સાથે જેણે આદિવાસી સમાજને જીવંત કર્યો, જેમણે એમના અંદરની એક ભાવનાને જગાડી, દેશ માટેનો દેશપ્રેમ જગાડ્યો, એવા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે આ કળશ યાત્રા આજે ગુજરાતભરમાં ભ્રમણ કરે છે, ફરે છે, ત્યારે આજે જુનાગઢ ખાતે આવી છે, જેનું અમે ભાવભર્યું સ્વાગત કરીએ છીએ. નમસ્તે, હું રોશની ચાવડા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જુનાગઢ નગર સૌમંત્રી. આજ રોજ બિરસા મુંડા, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે કળશ યાત્રાનું આગમન થયું છે. જે કળશ યાત્રા વિવિધ કેમ્પસોમાં જઈ અને ત્યાં તેને ફૂલાર્પણ કરી અને તેનું સ્વાગત કરવામાં આવે છે. અને જે કળશ છે એમાં ઝારખંડની જમીનની માટી છે, એમાં એ માટીનું એમ કે જેટલી પવિત્ર માટી છે એટલું જ તમારામાં એનો જ્ઞાન ને તેનું સંચાર થાય, તેના માટે આ વિવિધ કેમ્પસોમાં જઈ અને એબીવીપી દ્વારા આ કળશ યાત્રા કરવામાં આવે છે. અસ્તુ, જય ભારત. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે.
સમગ્ર રાજ્યમાં હાલ 14 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી ગ્રંથપાલ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સરદાર ચોકમાં આવેલ જિલ્લા સરકારી પુસ્તકાલય ખાતે પણ વિવિધ પ્રકલ્પ દ્વારા વિદ્યાર્થીઓ વધુને વધુ વાંચન તરફ વળે અને સારા પુસ્તકોમાં રસ રુચિ કેળવે તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ગઈકાલે પુસ્તકાલય ખાતે એક રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે આજે મોટિવેશનલ સ્પીકર ગાયત્રીબેન જાનીનો સમયનો સદુપયોગ અને વર્તમાન સાંપ્રત પ્રવાહ ઉપર સ્પીચનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રંથપાલ પ્રતાપસિંહ મહિડાએ કહ્યું કે આ પ્રકારના આયોજનને કારણે અહીં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા આવતા વિદ્યાર્થીઓને કંઈક નવું શીખવા મળે છે, તો સિનિયર સિટીઝન પણ અહીં વાંચન માટે અને પુસ્તકની લેવડ દેવડ માટે નિયમિત આવે છે, જે આવા આયોજનથી પ્રભાવિત થાય છે. દરમિયાન ગાયત્રીબેન જાનીએ પણ આ પુસ્તકાલયમાં આવનાર વિદ્યાર્થીઓને પ્રેરક સંબોધન કર્યું હતું ને વર્તમાન સ્થિતિમાં પડકારોનો સામનો કેવી રીતે કરવો, સમયનો સદુપયોગ કેવી રીતે કરવો તે અંગે તેમણે પોતાના અનુભવ વિચારો રજૂ કર્યા હતા. જ્યાં બહુ બધું કામ આવે ને ત્યારે પહેલું લોંગ બ્રેથિંગ લઈ એકદમ શાંત થઈ અને પેલા તમારી જાતની અંદર શક્તિઓ પેદા કરવાની બધી અફેક્ટિવનેસ પૈ આવતી છે અમારી, અને પછી કામ ચાજુ આવી જાય ને એટલે અમારી સાથે બી ઓફિસમાં બહુ બધા બોલો કામ આવતા ને એટલે મને રાડો પાડવા, એટલે આમ કરવાનું, તેમ કરવાને, ઓલે મને આ ચીંધી દીધું ને આ કરી દીધું, વોટ એવર ઇટ ઇઝ, દે સ્ટાર્સ હાઉપી, એટલે દે આર સ્પેન્ડિંગ દેર મોર દેન 10 to 30 minutes on discussing the things. દરમિયાન ગ્રંથપાલ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે આજ પુસ્તકાલય ખાતે પ્રાચીન દુર્લભ સિક્કાઓનું પ્રદર્શન યોજાશે. સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી જૂનાગઢના નવાબી કાળના સિક્કા ઉપરાંત ઐતિહાસિક સિક્કાઓનું પ્રદર્શન વિનામૂલ્યે આ લાઇબ્રેરી ખાતે યોજાનાર છે, જેનો નગરજનોને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને અને બાળકોને લાભ લેવા માટે ગ્રંથપાલે અપીલ કરી છે. રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણી જ્યારે દેશભરમાં થઈ રહી છે, ત્યારે જિલ્લા પુસ્તકાલય ખાતે પણ રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે તારીખ 18ના રોજ મોટિવેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એ અંતર્ગત મોટિવેશન સ્પીકર તરીકે ગાયત્રીબેન જાની ઉપસ્થિત હતા. તેઓએ ટાઈમ મેનેજમેન્ટ વિષય ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ સમગ્ર મોટિવેશનના કાર્યક્રમમાં તેમણે ટાઈમ મેનેજમેન્ટનો ઉપયોગ પોતાના જીવનમાં વર્કલોડ કઈ રીતે મેનેજમેન્ટ કરવું તે બાબતે એમણે પ્રકાશ પાડ્યો કે જેથી જીવનમાં વધુ સારી સફળતા કઈ રીતે મળી શકે. તો સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, લાઇબ્રેરીનો સ્ટાફ તેમજ ગ્રામજનો ઉપસ્થિત હતા. જૂનાગઢમાં રક્તદાનની પ્રવૃત્તિમાં અગ્રસર એવા ગિરનારી ગ્રુપ દ્વારા દર મહિનાની જેમ આ મહિને પણ જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ વિતરણનો એક કાર્યક્રમ યોજાયો હતો. આઝાદ ચોક સ્થિત રેડક્રોસ હોલ ખાતે લગભગ 50 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને રસોડામાં ઉપયોગમાં આવતી તમામ ઘર વપરાશની અને ભોજનની ચીજ વસ્તુઓનું વિતરણ કરતા ગિરનારી ગ્રુપના સદસ્યોએ આ સેવાકીય પ્રવૃત્તિમાં પોતાની આહુતિ આપી હતી. આ તકે સમીરભાઈ દત્તાણીએ કહ્યું કે તાજેતરમાં જલારામ ભક્તિધામ ખાતે અમે રક્તદાતાઓનું સન્માન કર્યું હતું, જેમાં કેટલાક રક્તદાતાઓ ઉપસ્થિત ન રહી શકતા આવા રક્તદાતાઓને રેડક્રોસ હોલ ખાતે બોલાવીને તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. 50 જેટલા પરિવાર કે જેમાં ખાસ કરીને વિધવા, ત્યક્તા અને ગરીબ પરિવારો જોવા મળતા હતા, જેમણે રાશન કીટ સ્વીકારીને ગિરનારી ગ્રુપને આશીર્વાદ આપ્યા હતા. ગિરનારી ગ્રુપ દ્વારા દર મહિને જે જરૂરિયાતમંદ પરિવારો છે તેમને અનાજની કીટ આપવામાં આવે છે. તો આજ રોજ રેડક્રોસ ખાતે ગિરનારી ગ્રુપ દ્વારા આ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવેલું છે. સાથે સાથે ગિરનારી ગ્રુપ દ્વારા ગયા રવિવારે રક્તદાતાઓનું સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો, જેમાં પણ આજે જે મિત્રો રક્તદાતા સન્માનમાં પહોંચેલા નથી તેમને પણ અહીંયા સન્માનિત કરવામાં આવી રહ્યા છે. જય ગિરનારી. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. છેલ્લા 30 વર્ષમાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર આસામીઓને શોધીને 100 કલાકમાં રિપોર્ટ તૈયાર કરવા તમામ જિલ્લાના પોલીસ વડાને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયનો આદેશ. શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા પોલીસે શરૂ કરી કવાયત. નવા પાર્કિંગ પોઈન્ટ અને ફાટક પાસે ટ્રાફિક સિગ્નલ મૂકવા અંગે
એસપી સહિતના અધિકારીઓએ 9 પોઈન્ટનું કર્યું નિરીક્ષણ. ખેલ મહાકુંભ માટે પ્રશાસને લીધો સ્તુત્ય નિર્ણય. અલગ અલગ મેદાનને બદલે એક જ જગ્યાએ તમામ રમતોનું આયોજન કરાતા સ્પર્ધકોને મળી રહી છે સારી સુવિધા. ઝફર મેદાનનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રમતવીરોથી ઉભરાયું. અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિએ નીકળેલી કળશ યાત્રાનું જૂનાગઢમાં સ્વાગત. નરસિંહ મહેતા યુનિવર્સિટી અને વિદ્યાર્થી પરિષદે કળશનું પૂજન કરી બિરસાજીનું કર્યું સ્મરણ. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.